વડોદરાના શિનોરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। શિનોર પંથકમાં કમોસમી વરસાદ ધીમી ધારે શરૂ થયો છે। અવાખલ, સાદલી, સેગવા સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદનું આગમન થયું છે। લગ્નના જમાડવારમાં વરસાદ વિલન બન્યો છે। લગ્ન પરિવારમાં લગ્ન હતા। એકાએક વરસાદ આવતાની સાથે જ પ્રસંગમાં દોડધામ મચી હતી। આવેલા જે મહેમાનો હતા તે તમામ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। હવામાન વિભાગની આગાહીના અન્વયે વડોદરાના શિનોરમાં આજે કમોસમી માવઠું પડ્યું છે। હજુ પણ 2 દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો નર્મદા જિલ્લાના રાજપીપળામાં પણ કમોસમી વરસાદનું આગમન થયું છે। રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। કપાસ અને તુવેરના પાકને નુકસાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। આ મહત્વનું છે કે આજે દિવસભર રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। વાદળછાયા વાતાવરણ બાદ એકાએક સાંજના સુમારે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટુંછવાયું ઝાપટું પડ્યું છે। એક તરફ ઠંડી, બીજી તરફ માવઠું પડતાની સાથે ઠંડીનો વધુ અહેસાસ લોકોને થવા લાગ્યો છે અને આ સાથે સૌથી વધારે ચિંતાતુર અત્યારે જગતનો તાત જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીના અન્વયે છોટાઉદેપુરના બોડેલી પંથકમાં પણ કમોસમી વરસાદનું આગમન થયું છે। બોડેલી, ઢોકલિયા અને અલીપુરામાં વરસાદ પડ્યો છે। તો કપાસ, તુવેર, દિવેલા અને કેળાના પાકને નુકસાન જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। મહત્વનું છે કે કમોસમી વરસાદને પગલે રોડ રસ્તાઓ ભીંજાયા હતા। જાણે કે ચોમાસું હોય તે પ્રકારનો માહોલ ભર શિયાળે જોવા મળ્યો છે। કમોસમી વરસાદને પગલે અત્યારે જગતનો તાત સૌથી વધારે ચિંતાતુર છે। સંખેડાના બહાદુરપુરામાં વાતાવરણમાં પલટો આવ્યો। રાત્રિ સમયે કમોસમી વરસાદ આવતાની સાથે લોકોને પણ કુતૂહલ લાગ્યું હતું। જો કે હવામાન વિભાગે આગાહી કરી જ હતી કે તારીખ 10 સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે। કમોસમી વરસાદના છાંટા પડતા અત્યારે ખેડૂતો સૌથી વધારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે। વડોદરા ડભોઈ પંથકમાં કમોસમી માવઠાની અસર જોવા મળી છે। પંથકના અનેક વિસ્તારોમાં ધીમી ધારે માવઠું શરૂ થયું છે। ભર શિયાળે માવઠું વરસતા ઘઉં, ડાંગર, દિવેલા, કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। મોડી સાંજ બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। હવામાન વિભાગની આગાહી બાદ ડભોઈના સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, નંદોદી ભાગોળ, ધરમપુરી સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે। શિયાળામાં માવઠું પડતા ઠંડીમાં પણ વધારો થયો છે। તો આ તરફ ભરૂચ પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। શહેરીજનોને 3 ઋતુનો અત્યારે અનુભવ થઈ રહ્યો છે। સવારે શીતલહેર, બપોરે ગરમી, રાત્રિ દરમિયાન વરસાદ પડી રહ્યો છે। શહેરમાં સમી સાંજે વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આ સાથે ઠંડીના પણ વધારો થતાં લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। રિવોલ્વર સાફ કરતી વખતે પોલીસ કર્મીને ગોળી વાગી છે। જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનની આ ઘટના છે કે જ્યાં ફરજ બજાવતા રિવોલ્વર સાફ કરતી વખતે ફાયર થતાં પોલીસ જવાનને પગમાં ગોળી વાગી હતી। કોન્સ્ટેબલની લોડેડ જે રિવોલ્વર હતી તેમાંથી ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા છે અન્ય પોલીસ કર્મી। ઇજાગ્રસ્ત મેહુલ ગઢવીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલ ફૂલ ગુલાબી ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે વધતી ઠંડીને કારણે જૂનાગઢમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ઉછાળો આવ્યો છે। જૂનાગઢમાં તાવ, શરદી અને ખાંસીના દર્દીઓનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ખાનગી દવાખાનાઓમાં 235 અને જીજી હોસ્પિટલમાં 200થી પણ વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। ત્યારે દરરોજ 30થી 35 લોકો તાવના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તો જીજી હોસ્પિટલના તબીબોના જણાવ્યા પ્રમાણે શિયાળામાં દર વર્ષે તાવ અને શરદીના કેસોમાં વધારો થતો હોય છે। વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓને 8 દિવસ સુધી નબળાઈ રહેતી હોય છે અને છેલ્લા અઠવાડિયામાં આવા કેસોમાં ખૂબ જ વધારો થયો છે। હાલ જીજી હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા દર્દીઓમાં 20થી 30% વધારો નોંધાયો છે।
અત્યારે ઓપીડી સામાન્ય જે છે એટલે 150થી 200ની છે અને વધીને 250 થઈ જાય છે ક્યારેક. એ બાળકોની ઓપીડીની વાત થઈ. અને મેડિકલ વિભાગમાં જે છે 600થી 700નો આંકડો સામાન્ય રીતે હોય છે. એટલે હાલ આપણે શરદી તાવ ઉધરસના સામાન્ય એવો વધારો છે 10થી 20% એટલે એમાં કોઈ બહુ વધારે નોંધપાત્ર વધારો નથી કોઈ એવું. એટલે શરદી તાવ ઉધરસના રોગોથી બચવા માટે જે સામાન્ય વાયરસના રોગો હોય છે અને એટલે ઠંડી લાગી જાય એટલે સાઇનસાઇટિસ વગેરેના એવા રોગો થતા હોય છે. તો બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત શાળાનો વિવાદ સામે આવ્યો છે. અમીરગઢના વિરમપુર અને ધનપુરા ખાતે તંત્રની લાલિયાવાડીથી પરેશાન બાળકોના વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન, મધ્યાહન ભોજન અને શિષ્યવૃત્તિ જેવી સમસ્યાઓને લઈ આક્ષેપો કરવામાં આવ્યા. ગ્રામજનો અને આગેવાનો ધનપુર વી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા અને રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળાબંધી કરે તે પહેલા જિલ્લા શિક્ષણ કચેરીમાંથી કર્મચારીઓ ધનપુર ખાતે દોડી આવ્યા. આ દરમિયાન કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવાની બાંહેધરી આપવામાં આવી. આમ હાલમાં મામલો થાળે પડ્યો છે. જોકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી વાલીઓએ ઉચ્ચારી છે. હવે જો એ હાજરી જ ના પૂરે તો એ લોકોનું ચૂકવણું કઈ રીતે કરવું? કારણ કે એની સિસ્ટમમાં મૂકી દીધેલું છે જે બાળકની જેવી હાજરી પૂરાય તરત જ એ દિવસનું એનું ચૂકવણું એ સિસ્ટમની અંદર ક્રિએટ થઈ જાય. પરંતુ અહીંયા 3 ડ્રાઈવરો એવા હતા કે જે એ વખતે ના પાડતા હતા કે અમને આ સિસ્ટમ આવડે નહીં, અમને ફાવે નહીં, એટલે અમે આ નહીં કરીએ. એટલે એના કારણે પછી આચાર્યશ્રીએ રજૂઆત કરી જિલ્લા કક્ષાએ કે ભાઈ અમારા 3 ડ્રાઈવરો આ સિસ્ટમનો યુઝ કરવા માંગતા નથી. તો હવે એ સિસ્ટમનો યુઝ ના કરે તો પછી ડ્રાઈવરનું ચૂકવણું કેવી રીતે થાય? પછી આખી સિસ્ટમ જ એ રોંગ સાઈડ ઉપર જતી રહે એવું લાગે. શું પ્રશ્ન હતો અમારા ગામમાં? એ પ્રશ્ન હતો કે શાળાનો આજથી મળે સ્કોલરશીપનો એક પ્રશ્ન હતો. એનો પણ હવે સોલ્યુશન સાહેબ લાવવા માટે તૈયાર છે. એટલે અમારે એ બધું સમાધાન થઈ ગયું. એક જમવાની વ્યવસ્થાની તકલીફ હતી એનું પણ હવે સાહેબે માથે લીધું. બીજું પછી એક ટ્રાન્સપોર્ટરનું હતું એ પણ સાહેબે અમને 11 તારીખ સુધી માથે લીધું. એટલે એનો અમારો પ્રશ્ન નિરાકરણ કમ્પ્લીટ સોલ્વ થઈ ગયું. પ્રિન્સિપાલ, સીઆરસી, ટીપીઓ અને ડીપીઓ સુધી આ મેસેજ મોકલ્યા છે કે આ તાત્કાલિક ધોરણે આનું સોલ્યુશન લાવવામાં આવે. અને આ શિક્ષણ શાખાના અધિકારીઓને એક સૂચન કરવા માંગુ છું કે આ વાલીઓને આટલી મોટી સમસ્યાઓ છે, સ્કૂલોમાં આ રીતનું તંત્ર ચાલે છે અને તમે કઈ વિઝિટો કરો છો, ટીપીઓ હોય, સીઆરસી હોય, બીઆરસી હોય અને ડીપીઓ છે, એ લોકો કઈ કાર્યવાહી ક્યાં કામ કરે છે? એક બાજુ સરકાર એવું કહે છે કે અમે પૂરતા પ્રમાણમાં સ્ટોક આપીએ છીએ, તો હવે સ્ટોક જાય છે ક્યાં એ તપાસનો વિષય છે. એટલે અમે માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આ સોલ્યુશન આપવામાં આવે અને સીઆરસી આની બાંહેધરી લીધી છે. તો સુરેન્દ્રનગરના એવા લટુડા ગામમાં નર્મદાની માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજસીતાપુર ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોના જીરું, વરિયાળી સહિતના ઊભા પાકોમાં પાણી ફરી વળ્યા છે. આ અંગે અનેક વખત રજૂઆત કરાઈ છતાં પણ નર્મદા વિભાગની બેદરકારીને કારણે ઊભા પાકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ કિંમતી પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવે જેથી પાણી ઉભરાય અને ખેતરોમાં ન આવે. રોજનું હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. કેનાલોના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે. નર્મદા વિભાગની બેદરકારીના કારણે થઈ સુરેન્દ્રનગરમાં અનેક વખત ખેડૂતો છે, જગતનો તાત છે, એ મુશ્કેલીમાં મુકાય છે. અગાઉ પાક છે બળી પણ ગયા છે. અહીંના જે ખેડૂતો છે આપણે એમની સાથે વાત કરશું. શું કહેશો, આ કેટલા સમયથી સમસ્યા છે અને ક્યાં ક્યાં આપણે રજૂઆત કરી છે? એક તો સાહેબ આ મારે છેલ્લા 10 વર્ષથી સમસ્યા છે. હું ખેડૂતોને આપતો હતો પણ ખેડૂત કોઈ રાખવા તૈયાર નહોતું. પોર મેં આપ્યા હતા તો પોર ઘઉં કર્યા હતા અને વણ ઘઉં કર્યા છે. તો ઘઉંની અંદર એ પાણી અત્યારે લાગી ગયું છે એટલે 20 વીઘાના ઘઉં પણ મારા ભરી જાય છે. અને છેલ્લે આ 2 વર્ષથી તો હું સાહેબોને અવારનવાર, પરમાર સાહેબ છે, રાઠોડ સાહેબ છે, એમને ફોન ઉપરથી વાત કરીને 2 વર્ષથી હું થાકી ગયો પણ કોઈ આનું નિરાકરણ લાવતા નથી. ઊભા પાકને વધારે નુકસાન થતું હોય છે. ધારો કે આ જીરાનો પાક છે તો આમાં પાણી ભરાઈ જાય તો જીરામાં કરેલો ખર્ચો પણ નિષ્ફળ જાય અને પાકે નિષ્ફળ જાય. અમારા હાથમાં કાંઈ પણ આવતું નથી. એમ આ સરકાર જો આટલો નિર્ણય ન લેતી હોય, આવું ન બનાવતી હોય ને તો સારું છે. અમે તો એમ કહ્યું કે અમારે નથી જોતી કેનલ, પણ આ આટલી અમારી જમીન નુકસાનમાં જાય છે
તો શું લેવી? અમારા મજૂર પણ અહીંયા કામ ઉપર નથી રહેતા. પણ જગતના તાત ખેડૂતોની આ મુશ્કેલી સરકાર જોવે અને ઝડપથી આની સામે કાર્યવાહી કરે એવી હાલ માંગણી ઉઠશે. કેમેરામેન વિપુલ પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. છોટાઉદેપુરના બોડેલીમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી, પરંતુ જે ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો તેનાથી ખેડૂતો ખુશ નથી. કપાસની ખેતીમાં જે ખર્ચ કર્યો છે તેનું વળતર પણ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સીસીઆઈ દ્વારા કપાસનો ભાવ 6,970નો નક્કી કરાયો છે, જે ગત વર્ષ કરતાં ખૂબ ઓછું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બીજી તરફ ચાલુ વર્ષે માવઠું અને ભેજવાળા વાતાવરણને કારણે કપાસમાં ભેજ રહેતા ખેડૂતોને પૂરતો ભાવ નથી મળતો. ખેડૂતો સીસીઆઈના બદલે ખાનગી વેપારીઓને કપાસ વેચવા મજબૂર બન્યા છે. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ પોતાની વેદના ઠાલવી હતી. સરભરતથી રહી હું કશું મળતું નથી. એટલે જે ખર્ચ કર્યો છે એ સરભરતથી રહી ખર્ચનો કશું મળતું નહીં એવું છે. મહેનત કરેલી અમારી બેકાર. ખાસ કરીને અમારી માંગ છે સરકારને કે જે ખેડૂત મહેનત કરે છે તમારા દવા ખાતરનો જેવો ભાવ છે એવો અમારે પણ વેપારી ખેડૂતને ભાવ મળવો જોઈએ, એ મળવો જોઈએ. બરોબર, આ ભાવમાં પોહાય એવું નથી, પણ હવે જે વર્ષોમાં શું કરીએ, કોને કહેવા જઈએ. બરાબર, આમ કેટલો મળવો જોઈએ તમને ભાવ? એમ તો હવે આજે બધાનો ભાવ છે ને 12, 13, 14 હજાર સુધી મળ્યો, તેનાથી અડધો થઈ ગયો આ વર્ષ માટે. लगभग 100-125 वाहन की आवक चालू है. अभी हमारे हिसाब से थोड़ी आवक बढ़ेगी और आगे जाके किसानों को उनका कपास 8% मॉइस्चर का जो है उसके ये FAQ क्वालिटी के 6,970 दर है. अगर मॉइस्चर ज़्यादा आता है तो उस हिसाब से रेट थोड़े कम हो जाएंगे. हम सिर्फ अच्छा कपास FAQ क्वालिटी का ही कपास लेते हैं, तो किसानों को आग्रह है कि वो अपना कपास सुखा के लाए ताकि उनको हम पूरे भाव दे सकें. બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો ખાસ કરીને કપાસનું વાવેતર કરે છે. આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. બોડેલી નજીક આવેલ આ એક ખેડૂતનું ખેતર છે જ્યાં ખેડૂત દ્વારા કપાસનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂત જે છે તે આ કપાસને વીણી નથી રહ્યો, કારણ કે સીસીઆઈ દ્વારા તેમને જે ભાવ આપવામાં આવે છે તે સક્ષમ ન હોવાનું ખેડૂત જણાવી રહ્યો છે. જ્યારે આ કપાસને લઈ જે ખેડૂત જે છે તે વેપારી પાસે જાય છે ત્યાં પણ તેને ભાવ પૂરતો મળતો નથી. જ્યારે કમોસમી વરસાદ અને કુદરતી માર ખાધા બાદ ખેડૂત જે છે તે આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે, ત્યારે સીસીઆઈ દ્વારા તેમને સક્ષમ અને વધારે ભાવ આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. સલમાન મેમન, સંદેશ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. તો ગીર પંથકમાં શેરડીના મબલક ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે. ગીર પંથકમાં થતી શેરડીમાંથી ઉત્તમ કક્ષાનો ગોળ બને છે અને તેથી અહીં સેંકડો રાબડાઓ એટલે કે ગોળ યુનિટો ધમધમે છે. છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને શેરડીનો પોષણક્ષમ ભાવ ન મળી રહ્યો હતો, પરંતુ આ વર્ષે ખેડૂતોને 3500 રૂપિયા સુધીનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાય છે. ત્યારે બીજી તરફ ગોળ યુનિટ ચલાવવા સંચાલકોને શેરડીના ઊંચા ભાવને કારણે નિરાશા જોવા મળી રહી છે. ગોળ ઉત્પાદકોનું કહેવું છે કે 1 ટન શેરડીમાંથી 135 કિલો ગોળ બને છે અને 1 યુનિટ ચલાવવા માટે 100 મજૂરોની જરૂર પડે છે. મજૂરોને એડવાન્સ પેમેન્ટ કરી દીધું હોવાથી હાલ ફક્ત ખર્ચો કાઢવા માટે ગોળ યુનિટ ચલાવવા પડે છે. ભાવમાં જ્યારે શેરડી દિવાળી ગાળામાં ચાલુ થયા ત્યારે 2500નો ભાવ હતો અને અત્યારે 3500 સુધીના ભાવ છે અને ખેડૂતોને સારા ભાવ મળે છે. ગોળનો ભાવ સારો છે એના માટે. ખેડૂતોને શેરડી તૈયાર કરવામાં 12 થી 14 મહિના લાગે છે. વીઘે 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. એની સામે વળતર તો અત્યારે ભાવ પ્રમાણે સારું કહેવાય કે ગયા વર્ષે જે ભાવ હતા એમાં ખેડૂતોને થોડો બહુ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. દિવસે ને દિવસે જંગલી ભૂંડનો ત્રાસ પણ વધ્યો છે શેરડીની અંદર, જેના કારણે પણ ખેડૂતોને નુકસાન જાય છે. પણ આ વર્ષે બજાર ખૂબ સારી છે. 3500 રૂપિયામાં હાલ રનિંગ ભાવમાં રાબડાવાળા ગોળ યુનિટવાળા ખરીદે છે, કારણ કે એને પોસાતી નથી. છતાં પણ એમની પાસે મજૂર 100 જેટલા મજૂર હોય, એક ગોળ યુનિટ ચલાવતો હોય તો એને ચલાવવા માટે પણ અને મજૂરને ટકાવવા માટે પણ આ પરિસ્થિતિની અંદર પણ એને શેરડી ખરીદવી પડે છે અને પોતાનો ગોળ યુનિટ ચલાવવો પડે છે. તો રાજકોટમાં નવા બનેલા કોર્ટ પરિસરમાં બીજા જ દિવસે વિવાદના મંડાણ થયા છે. નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલોએ ટેબલ નહીં રાખવા દેતા વકીલોએ હોબાળો મચાવ્યો હતો.
નવી બનેલ બોડીના વકીલોના ટેબલ સેટિંગ કરી અને કોર્ટ પરિસરમાં મૂક્યા હોવાનો અન્ય વકીલોએ આક્ષેપ લગાવ્યો હતો. આ સાથે પોલીસ પણ અન્ય વકીલોના ટેબલ મૂકવા આવેલ રિક્ષા પણ અંદર ન આવવા દેતી હોવાનો આરોપ લગાવ્યો છે. મહત્વનું છે કે ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા આવનારા દિવસોમાં કમિટી બનાવી આ મુદ્દે નિર્ણય કરવામાં આવશે. ચોક્કસ લોકો જો ટેબલ મૂકી દે અને નાના નાના વકીલો જે 5 વર્ષથી જ માત્ર વકીલાતમાં આવ્યા છે એના માટે કોઈ વ્યવસ્થા ન હોય તો એ બરાબર યોગ્ય ન કહેવાય. એટલે આ વિવાદ ઉત્પન્ન થયો. અંતે ડિસ્ટ્રિક્ટ જજે સિનિયર એડવોકેટોને અને નવી ચૂંટાયેલી બોડીને બોલાવવામાં આવે. તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ બાર એસોસિએશન એક જનરલ બોર્ડ બોલાવશે અને જનરલ બોર્ડમાં નક્કી કરવામાં આવશે કે ટેબલો અંગે શું વ્યવસ્થાઓ કરવી. છોટાઉદેપુરની નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં 77 લાખ બાકી વેરા વસૂલાતને લઈ અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રહેણાંક મકાનો દુકાનોમાં વેરા વસૂલાત બાકી હોય તેમને ગુલાબનું ફૂલ આપી દાંડી ટીપી અને લોકોને વેરો ભરવા માટે અપીલ કરવામાં આવી હતી. આગામી 15 દિવસમાં વેરો ન ભરે તો કડક કાર્યવાહી કરવાની ગ્રામ પંચાયતે ચીમકી ઉચ્ચારી છે. નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સ્ટાફ સાથે હું દાંડી પીટાવીને વેરો વસૂલાત કરવા માટે નીકળ્યો છું. 77 લાખ રૂપિયા જેવો વેરો મારો બાકી છે. હવે જો વેરો આવી જાય, માર્ચ એન્ડિંગ 2 મહિના બાકી છે, તો મારે વસૂલાત કરી દઉં તો મારે ગામનો વહીવટ સારી રીતે થાય. અને લોકોને સમજાવું છું ગુલાબ આપીને કે ભાઈ વેરો તમે નિયમિત ભરો. છોટાઉદેપુર જિલ્લાની નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સૌથી વધુ ખાસ કરીને વેરાની આવક બાકી હોય જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો. હાલ નસવાડી જૂથ ગ્રામ પંચાયતના તલાટી છે તેમજ જે સહકર્મચારીઓ છે એ તમામ જે કર્મચારીઓ છે હાલ જોઈ રહ્યા છો દ્રશ્યો આજે નસવાડી ટાઉનની સોસાયટીથી લઈને અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો 77 લાખ જેટલી વેરા વસૂલાત બાકી હોય એટલે ખાસ કરીને આગામી માર્ચ મહિનો આવી રહ્યો છે એ પહેલાં આ એક વેરા વસૂલાતની ઝુંબેશ હાલ તો શરૂ કરવામાં આવી છે. હવે નસવાડી ગ્રામ પંચાયતને કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું. ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરતી યુવતીઓ ઝડપાઈ છે. છોટાઉદેપુર જૂનાગઢ એસટી બસમાંથી દારૂ ઝડપાયો છે. બસમાં સવાર યુવતીઓની સ્કૂલ બેગ અને થેલીમાં વિદેશી દારૂ હતો. પોલીસે 40,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરતના રીંગણપોર વિસ્તારમાં યુવકની હત્યા. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં હત્યા કરાઈ હોવાનું પત્નીના કહેવાતા ભાઈઓએ હત્યા કરી છે. બેટના ફટકા મારી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. ઈસમને પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે. તો સુરતના ઉધનામાં ફાયર ઓફિસર ઘાયલ. શંકર મિલમાં આગ બુઝાવતી વખતે ઘાયલ ઓફિસર મનોજ શુક્લાને પગ અને કમરના ભાગે ફ્રેક્ચર આવ્યું છે. ઓફિસરને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ ઉલવતા પતરું તૂટી પડતા ઓફિસર નીચે પટકાયા હતા. આ દરમિયાન તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લા સહિત અનેક મહાનગરોમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ગેંગ ઝડપાઈ છે. દાહોદ એલસીબીએ હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમણે સુરત, વડોદરા, અમદાવાદ, ખેડા, મહેસાણા સહિત જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરીના 36 જેટલા ગુના કબૂલ્યા છે. આમ હાલમાં એલસીબીએ 25,600ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમારા દ્વારા એલસીબીની ટીમો દ્વારા બનાવ સ્થળની વિઝિટ કરી ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલ, સીસીટીવી એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એ ગેંગ જે ઘરફોડ ચોરીમાં હતી એ ગેંગની માહિતી પ્રાપ્ત થઈ અને એ ગેંગના એક સભ્ય એમને પકડી અને એમની પૂછપરછ કરતા સંજેલીની 2 ઘરફોડ ચોરીઓ એ ઉપરાંત દાહોદ જિલ્લાના સુખસરની 3 ઘરફોડ ચોરીઓ એમ દાહોદની 5 અને કુલ 22 જેટલા ગુજરાત રાજ્યના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ખુલવા પામેલ છે. જૂનાગઢના કેશોદમાં ગૌધન સાચવવા તંત્ર દ્વારા ફરજ પડતા ગૌશાળા સંચાલકોમાં રોષની લાગણી જોવા મળી છે. તંત્ર રખડતા ગૌધનને સાચવવા દબાણ કરતા ગૌશાળાના સંચાલકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ ઉપરાંત સંચાલકોએ તંત્ર દ્વારા ગૌશાળા બનાવવા માંગ સાથે રજૂઆત કરી હતી.
લૂલી લંગડી બીમાર ગાયોની સારવાર કરતી સંસ્થાઓ છે. આ બધી સંસ્થાઓને સરકાર શ્રી ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી પોષણક્ષમ યોજના નીચે આ લોકોએ બાંહેધરી પત્રકમાં બહારની ગાયો રાખવા માટેનો પરિપત્ર કરેલ હોય, જેના કારણે અધિકારી શ્રી લાગતા વળગતા અધિકારી શ્રીઓએ આશરે જિલ્લામાંથી 93 ફાઇલ રોકવામાં આવેલ છે. સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને મુખ્યમંત્રી શ્રીએ વિચારી અને આ નિર્ણય બાંહેધરી પત્રક કાઢી અને જેની સબસિડી રોકાયેલી છે એની તાત્કાલિક અસરથી છૂટી કરવી જોઈએ. પંચમહાલ જિલ્લામાં લાંચ કેસમાં ઝડપાયેલા રાજ્ય વેરા નિરીક્ષક પુષ્પક પંચાલના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગોધરાની સ્પેશિયલ એસીબી કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. જીએસટી નંબર મેળવવા માટેની ઓનલાઈન અરજીના ફિઝિકલ વેરિફિકેશન વખતે અરજદારની પાસે લાંચની માગણી કરી હતી, જેમાં એસીબી પુષ્પક પંચાલને ₹5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.